નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। હવે હું આપના સમક્ષ લઈને આવી રહ્યો છું સ્વાધ્યાય 13.3 અને આપણા આ આંકડાશાસ્ત્ર ચેપ્ટરનું સૌથી છેલ્લું સ્વાધ્યાય। આ છેલ્લા સ્વાધ્યાયમાં 2 થી 3 ટાઈપના અલગ અલગ દાખલાઓ છે। દરેક દાખલાઓને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। ચલો સૌથી પહેલા જોઈએ પ્રશ્ન 1। પ્રશ્ન 1 માં આપણે મધ્યસ્થ શોધવાનું છે। મધ્યસ્થની સાથે સાથે આમાં આપણને બહુલક પણ શોધવા કીધું છે। બહુલક તો શોધવા કીધું છે પણ મધ્યક પણ શોધવા કીધું છે। તો આપણે 3 માટે જે જરૂરી માહિતી છે એ સૌથી પહેલા મેં લખી દીધી છે। તમારે પણ આ સૌથી પહેલા બધી જ માહિતી સાથે લખતી જવાનું છે અને દાખલો ગણવાનો છે, બરાબર। તો મધ્યસ્થ આપ્યો છે, એમાં આપણે જોઈએ મધ્યસ્થ માહિતી શાના વિશે આપી છે એ જોઈએ। સૌથી પહેલા માહિતી જે આપી છે એમાં એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપ્યો છે। માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે, બહુલક અને મધ્યક આ બધું શોધવાનું છે અને એને સરખાવવાનું પણ છે, બરાબર છે। તો ચાલો જોઈએ સૌથી પહેલા આપણે મધ્યસ્થ શોધવા માટે આપણને જોઈશે સંચય આવૃત્તિ। તો આપણે સંચય આવૃત્તિ સૌથી પહેલા બનાવવી પડશે। તો સંચય આવૃત્તિ બનાવી દઈએ સૌથી પહેલા। ચાલો બનાવીએ। આ 2 કોલમ મેં પહેલાથી તૈયાર કરીને રાખ્યા છે જેથી તમારો સમય ના બગડે અને તમારે આ 2 કોલમ લખી દેવાના છે દાખલામાં। સૌથી પહેલા દાખલો આપ્યો હોય એમાંથી જ। તો સંચય આવૃત્તિ 4 માં 5 ઉમેરો શું આવશે? 9 9 માં 13 ઉમેરો શું જવાબ આવશે? 22 22 માં 20 ઉમેરો 42 42 માં 14 ઉમેરો 56 56 માં 8 ઉમેરો 64 અને 64 માં 4 ઉમેરો 68, બરાબર છે। અને માહિતી જે આપી છે એમાં 68 આપણને આવૃત્તિ આપી જ દીધી છે। હવે મધ્યસ્થ વર્ગ આપણે શોધીએ તો મધ્યસ્થ વર્ગમાં શું કરવું પડશે? n/2 ને સમાવતો વર્ગ શોધવો પડશે। n હમણાં જ આપણે દાખલામાં કીધેલું જ છે। એ દાખલામાં કીધેલા n જે છે એની કિંમત છે 68 અને આપણે અહીં ટોટલ કર્યું સંચય આવૃત્તિનું એટલે બધી આવૃત્તિનો સરવાળો એ પણ થાય છે 68। તો 68 ભાગ્યા 2 ને સમાવતો વર્ગ 68 ભાગ્યા 2 કરીએ તો 68 ના અડધા કેટલા થશે? 34। કેટલા થશે? 34। તો 34 ને સમાવતો વર્ગ નહીં પણ સંચય આવૃત્તિનો વર્ગ, સંચય આવૃત્તિ વાળો વર્ગ, બરાબર। દરેકમાં આપણે શું લખશું? સંચય આવૃત્તિ વાળો વર્ગ, કેમ કે સંચય આવૃત્તિની અંદર સમાવેશ થાય છે કે નહીં તે આપણે જોવાનું છે। સોરી। તો 34 ને સમાવતો વર્ગ કયો છે? 34 શામાં સમાઈ જશે? 42 માં। ક્યાં સમાશે? 42 માં। તો આ જોજો, સોરી 42 ની અંદર સમાશે, બરાબર। તો આપણો મધ્યસ્થ વર્ગ શું આવશે? 125 થી 145, બરાબર। એના પહેલાની સંચય આવૃત્તિ અને બધી માહિતી આપણે લખી લઈએ। શું આવશે? એના પહેલાની આવૃત્તિ 22 અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20। અધસીમાં સૌથી પહેલા વર્ગ લખીએ અહીંયા 125 થી લઈને 145। આ આપણો વર્ગ મહત્વનો છે। મધ્યસ્થ વર્ગ આવશે 125 થી 145, બરાબર છે। પરંતુ ખૂટી આવૃત્તિમાં આપણે આ રીતે મધ્યસ્થ વર્ગ શોધવાનો નથી। ખૂટી આવૃત્તિમાં આપણને જો મધ્યસ્થ આપ્યો હોય તો મધ્યસ્થ કયા વર્ગની અંદર આવે છે એ જ આપણે ડાયરેક્ટ જોઈ લેવાનું છે। મધ્યસ્થ વર્ગની અધસીમાં 125। મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ શું આવશે? 22। મધ્યસ્થ વર્ગની આવૃત્તિ શું આવશે? 20। વર્ગ લંબાઈ શું આવશે? બધાનો ગેપ જોઈ લેજો કેટલા કેટલાનો છે? 20। ચાલો મધ્યસ્થનો દાખલો ગણીએ। સૂત્ર બધાને આવડવું જ જોઈએ। અધસીમાં 125 n/2 અહીંયા કર્યા જ છે આપણે। કેટલા આવશે? 34। તો આપણે લખીશું અહીંયા 34
માઇનસ CF 22, F 20 અને ઊંચાઈ 20. 20 અને 20 ઉડી જશે. 125 વત્તા 34 માઇનસ 22 કરો, શું આવશે? 12 પ્લસ 12. બરાબર, 12 ને ઉમેરીશું તો શું જવાબ આવશે? 137. તો મધ્યસ્થ આપણો આવ્યો 137. શું મધ્યસ્થ આવ્યો? 137. ચાલો હવે આપણે બહુલકનો દાખલા પણ આપણને આવડે છે. પહેલા આખું સ્વાધ્યાય આપણે બહુલકનું કર્યું છે. ચાલો ફરીથી આપણે બહુલક શોધીએ. બહુલક શોધવા માટે આપણને શું માહિતી જોઈશે? સૌથી પહેલા બહુલક વર્ગ જોઈશે. શું જોઈશે? બહુલક વર્ગ. એટલે બહુલક વર્ગ કોને આપણે કહીશું? સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ. તો અહીં આપણને માહિતી આપી છે, એ જ માહિતીનો આપણે ઉપયોગ કરીએ. સૌથી વધુ આવૃત્તિ કોની છે? 20. 20 જ છે ને સૌથી વધુ આવૃત્તિ કઈ છે? 20. આવૃત્તિમાં જોવાનું, સંચય આવૃત્તિમાં નહીં. આમાં જોવાનું. શું આવશે? 20. તો સૌથી વધુ આવૃત્તિ 20 છે એટલે બહુલક વર્ગ પણ આપણો થશે 125 થી 145. બહુલક વર્ગની અધાસીમાં 125. વર્ગ અંતરાલ કે વર્ગ લંબાઈ એ છે 20. હવે આપણે F0, F1 અને F2 શોધવાનું છે. તો F0 આપણે કોને કહીએ છીએ? આને F0, આને F1 અને આને કહીએ છીએ F2. બરાબર છે? તો 13, 20 અને 14. તો F0 આવશે 13, 20 અને 14. બરાબર. બહુલકના આગળના વર્ગની આવૃત્તિ શું આવશે? 13. બહુલક વર્ગની આવૃત્તિ 20. બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી આવશે? 14. બધી માહિતી મળી ગઈ આપણને. ચાલો દાખલો ગણીએ. બહુલક Z બરાબર L 125 વત્તા F1 છે 13 છે ને? એક મિનિટ, સોરી. F1 છે 20, F1 છે 20, F0 13. તો બે કૌંસમાં આપણે લખીશું 20 માઇનસ 13 અને F2 ની કિંમત કેટલી છે? 14 અને વર્ગ લંબાઈ છે 20. 125 વત્તા 20 માઇનસ 13 કરીએ, જવાબ શું આવશે? 7. 20 દુ 40. 13 અને 14 બંનેનો સરવાળો કરી દો, 27 ગુણ્યા 20. 125 વત્તા 7 ભાગ્યા 40 માઇનસ 27 કરો, શું જવાબ આવશે? 13. અને 20 નો ગુણાકાર ઉપરની સંખ્યા સાથે કરી દો. તો 125 વત્તા 7 દુ 14, 140 ભાગ્યા આપણે કરવાનું છે 13. 140 નો ભાગાકાર કરો રફમાં 13 સાથે. 13 એકુ 13, બચ્યા કેટલા? 1 0. હવે ભાગ ચાલે છે? નથી ચાલતો. તો અહીંયા પોઈન્ટ મૂકીએ, અહીંયા 0. 13 સત્તા 91 ને? તો 13 સત્તા 91, બચ્યા કેટલા? 9. પાછું 0 લખી દઈએ. પછી 13 છંગ કેટલા થશે? 78. પાક્કું? ઓકે. 13 છંગ 78. તો 1.76 જેવો જવાબ આવે છે. 125 વત્તા 1.76. તો આપણે બહુલક આવશે 126.76. તો આ આપણો બહુલક Z આવશે આ રીતે. અને તમારે બ્રેકેટ કરીને આ રીતે લખી દેવાનું. 126.76 એ આપણા દાખલાનો જવાબ. બરાબર છે? ચાલો હવે આપણે અલગ આવે છે. શું 135 આવે? 135.76. ઓકે, તો આપણે અહીંયા ભાગાકારમાં ભૂલ કરી હશે. ભાગાકાર ફરીથી કરીએ. શૂન્ય મૂકવાનું રહી ગયું છે. 140 ભાગાકાર કરીએ 13 વડે. 13 એકુ 13,
જવાબ આવ્યો 1 અને હા ઉપરથી શૂન્ય ઉતારે એટલે ઉપર એક શૂન્ય મૂકવાનું પછી આપણે લેવાનું છે તો સોરી 13 સત્તા કેટલા આવશે 91 અને માઇનસ કરીએ તો 9 0 અને 13 છંગ 78 એટલે 10.76 આવશે શું આવશે 10.76 એટલે 10 ઉમેરીશું આપણે અહીં ઓકે તો 125 માં 10 ઉમેરીએ કેટલો જવાબ આવશે 135.76 બરાબર દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે કે આવી ભૂલ આપણાથી ના થાય ચાલો મધ્યક ઉતાવળમાં આવી ભૂલો થવાની શક્યતા વધુ છે એટલે ઉતાવળ કરવી નહીં ધ્યાનથી દાખલો ગણવો મધ્યક માટે પણ કોષ્ટકમાં 2 કોલમ આપણી પાસે તૈયાર જ છે ચાલો સૌથી પહેલા આપણે એફઆઈ નો ટોટલ કરીએ 5 ને 4 9 આપણને ખબર જ છે કેટલું આવે છે 68 કેટલું આવે છે 68 બે દાખલામાં આપણે ગણ્યા જ છે મધ્ય કિંમત 65 અને 85 બંનેનું ટોટલ કરો 65 એટલે 60 અને 80 60 અને 80 140 અને બીજા 10 5 5 એટલે 10 150 ના અડધા કરો કેટલા આવશે 75 તો આવશે 75 બધાનો ગેપ કેટલાનો છે 20 ઉમેરતા જાઓ 75 ને 20 95 માં 20 ઉમેરો 115 માં 20 ઉમેરો 135 એમાં 20 ઉમેરો 155 એમાં પણ 20 ઉમેરો 175 એમાં 20 ઉમેરો 195 તો આપણે મધ્ય કિંમત મળી ગઈ હવે આપણે એમાંથી કોઈ એક વસ્તુ ધારી લઈએ વચ્ચે આવતી કોઈ સંખ્યા લઈ લઈએ 1 2 3 135 લઈ લઈએ 135 ને આપણે ધારીએ a તો ui આપણી બનશે અહીં 0 -1 2 અને -3 1 2 અને 3 ઓકે એક મિનિટ -1 -2 -3 ઓકે FIUI બનાવીએ 4 તારી 12 -12 5 2 10 -10 13 એકો 13 -13 0 14 એકો 14 8 2 16 અને 4 તારી 12 બરાબર હવે જો અહીં એક વાર +12 છે એક વાર -12 છે આને કેન્સલ કરી દો આને ગણતરીમાં લેવાની જરૂર નથી આ બંનેનું ટોટલ આવે છે 23 માઈનસ અને આ બંનેનું ટોટલ આવે છે 30 સામા હા પણ મેં એલિમિનેટ કરી નાખ્યા છે ને -12 અને +12 એને કાઢી નાખ્યા છે હા આ સેમ વસ્તુ છે ને એટલે મેં ગણતરીમાં જ નથી લીધી હવે -23 હવે આમાં 14 ને કેટલા થશે 30 આવશે પ્લસમાં બંનેનો ડિફરન્સ 30 માંથી 23 માઇનસ કરો શું આવશે 7 ને મોટી સંખ્યાનું ચિહ્ન 7 જ આવે ને તમે એમ કરો ટોટલ તો બી એ જ આવશે બરાબર 12 ને ગણતરીમાં લો તો કેટલા આવશે 35 માઇનસ અને આમાં 30 ને 42 કેટલા આવશે 42 તો 42 માઇનસ 35 કરો તો પણ 7 જ આવશે ને પણ જે સરખું એક માઇનસ છે ને એક પ્લસ છે તો એને મેં ગણતરીમાં જ નથી લીધા બરાબર ચાલો તો આપણું FIUI શું આવશે 7 પ્લસમાં ઓકે ચાલો દાખલો ગણીએ હવે મધ્યકનો ધારેલો મધ્યક કેટલો છે 135 ઓકે યાદ છે ને 135 FIUI 7 સિગ્મા FI 68 અને આપણે વર્ગ લંબાઈ સોરી કેટલી આવશે 20 7 2 14 135 વત્તા 140 છેદમાં 68 બરાબર 68 વડે ભાગાકાર કરવો ઘણી વાર મુશ્કેલ થઈ જાય તો આપણે 140 અને 68 ના અડધા કરતા જઈએ 140 ના અડધા 70 68 ના અડધા 34 70 ના અડધા
35 અને 34 ના અડધા 17. તો આપણે 35 ભાગ્યા 17 કરી દઈએ. 17 દુ 34, બચ્યા કેટલા? 1. બરાબર. હવે પોઈન્ટ અહીં 0, ભાગ ચાલે છે? નથી ચાલતો. બરાબર. પાછા અહીંયા મૂકીએ 0, પછી અહીંયા 0. 17 પંચા 80, કેટલા થશે? 17 પંચા 85, સોરી, 17 પંચા 85, 17 છંગ 102, જોઈ લેજો. ઓકે, તો 2.05 આવે છે જવાબ. તો 135 વત્તા 2.05 બરાબર આવે છે. એક વાર ચેક કરી લેજો, ભાગાકારમાં કોઈ ભૂલ નથી આપણી. બરાબર છે ને? તો 137.05 આ આપણો આવ્યો મધ્યક. 137.5. હવે 3 અને 3 ની તુલના કરીએ તો આપણે જે દાખલો ગણ્યો એમાં 3 વસ્તુ આપણે શોધ્યું. એક છે મધ્યસ્થ, બીજું બહુલક અને ત્રીજું મધ્યક. મધ્યસ્થ એટલે m, z અને x બાર. મધ્યકની કિંમત શું આવી હતી? 137. યાદ રાખજો. 135.76, 137, 135.76 અને x બાર હમણાં જ શોધ્યો ને 137.05. તો 3 અને 3 ની તુલના તમે આ રીતે કરી શકો. મધ્યસ્થ જે છે 137, એનો મતલબ એમ થયો કે 50% જે માહિતી આપી છે આપણને આપ્યું છે ગ્રાહકો 68 ગ્રાહકો વિશે માહિતી આપી. તો 68 ગ્રાહકોમાં અડધા ગ્રાહકો એવા છે જેમાં 137 વીજ વપરાશ કરે છે. 137 યુનિટ વીજ વપરાશ કરે છે એકમમાં. 137 એકમ થી વધુ કરે છે ઉપયોગ, અને 50% એવા છે જે 137 થી ઓછો વીજ વપરાશ કરે છે. જ્યારે બહુલક એટલે મોટા ભાગના વિદ્યાર્થી નહીં, પણ મોટા ભાગના ગ્રાહકો. મોટા ભાગના ગ્રાહકો 135.76 ની નજીક વીજનો વપરાશ કરે છે. બરાબર, આટલા યુનિટમાં વપરાશ કરે છે. જ્યારે મધ્યક કે સરેરાશ બધા જ 68 ગ્રાહકો જે છે એ 137.05 જેટલો વીજ વપરાશ કરે છે. તો આ રીતે આપણે એને સરખાવી શકીએ, અને 2-3 લાઈન પણ આપણે લખવી હોય તો આના પરથી આપણે લખી દેવાની છે, જેથી આપણે એને સરખાવી શકીએ. બરાબર. મને નથી લાગતું કે આ 3 રીત સાથે કોઈ દાખલો તમને પરીક્ષામાં પૂછાય. બરાબર. કદાચ બે કોઈ વસ્તુ પૂછી શકે એક સાથે, પણ તેની પણ શક્યતા ઘણી ઓછી છે. જો દાખલો પૂછાશે તો 3 માંથી કોઈ પણ એક જ વસ્તુ શોધવાની હશે, કારણ કે એટલો મોટો દાખલો થઈ જાય અને એના માર્ક્સનું વેટેજ પણ વધી જાય. એટલે 3 વસ્તુ એક સાથે પૂછવાની શક્યતા ઘણી ઓછી છે. બરાબર. પરંતુ આપણે આ વસ્તુ 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપો, બરાબર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એ 3 વિશે શીખીએ, જાણીએ અને 3 ને સરખામણી કરીને તુલના કરી શકીએ, એટલા માટે આ એક દાખલો તમને આપવામાં આવ્યો છે. બરાબર. આ 3 માંથી કોઈ એક વસ્તુ તમને પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ચાલો જોઈએ હવે આપણો બીજો એક દાખલો. પ્રશ્ન 2. પ્રશ્ન 2 પેજ નંબર 173 ઉપર આપેલો છે. આ પ્રશ્ન 2 એમાં પણ આપણને ખોટી આવૃત્તિ આપી છે. અત્યારે આપણે મધ્યસ્થનો દાખલા ગણ્યા, એમાં મધ્યસ્થ વર્ગ n2 ને સમાવતો લીધો હતો, પરંતુ આમાં મધ્યસ્થ આપી જ દીધો છે. જો કેટલો આપ્યો છે મધ્યસ્થ?
28.5 તો આપણે સીધું આમાંથી જોઈ લેવાનું છે વર્ગમાં કે 28.5 કોની વચ્ચે આવશે? 20 થી 30 ની વચ્ચે. તો આપણે ડાયરેક્ટ જ અહીંયા લખી દેવાનું છે 20 થી 30 નો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગની અધસીમા 20. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ તો બનાવવાની બાકી છે, આપણે બનાવી દઈએ. ચાલો બનાવીએ. મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ 5. 5 વત્તા x, 20 ને 5 25 વત્તા x, 25 ને 15 40 વત્તા x, 40 વત્તા x વત્તા y, y ઉમેરાયો. 40 ને 5 45 વત્તા x વત્તા y. અહીં મેં આ કોલમ બનાવ્યું છે, જો કે જરૂર નથી એની, પણ અહીં પણ એ જ જવાબ આવશે 45 વત્તા x વત્તા y. એ તમે લખી શકો. બરાબર. મધ્યસ્થ વર્ગની પહેલાની સંચય આવૃત્તિ શું આવશે? 5 વત્તા x, 5 વત્તા x. અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ શું આવશે? 20. વર્ગ લંબાઈ સોરી વર્ગ લંબાઈ જે આપી છે એ 10-10 નો ગેપ છે, એટલે અહીંયા આવશે વર્ગ અંતરાલ 10. ચાલો મધ્યસ્થની ગણતરી કરીએ. મધ્યસ્થ વર્ગ આપણને મળ્યો, એમાંથી આપણે અધસીમા શું છે? 20. n/2 n/2 કરવાની આપણે અહીં જરૂર પડશે, તો આપણને n પરીક્ષામાં આપેલા હોવા જોઈએ. જો કે આપણે અહીં લખ્યા નથી, તો આપણે ચોપડીમાં જોઈ લઈએ કે n કેટલા આપ્યા છે. n આપ્યા છે 60. કોષ્ટકનું કુલ ટોટલ આપી દીધું છે 60. તો n બરાબર છે 60. n બરાબર છે 60. તો આપણે 60 ભાગ્યા કેટલા કરીશું? 2. અને માઇનસ. હવે ખોટી આવૃત્તિમાં આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે પણ ખોટી આવૃત્તિમાં CF લખીએ તો એને કૌંસની અંદર લખીએ. શું લખવાનું? કૌંસની અંદર. શું છે આપણી CF? 5 વત્તા x, 5 વત્તા x. કૌંસમાં ના લખશો અને નેક્સ્ટ સ્ટેપમાં એને તમે ચિહ્ન ના બદલશો તો દાખલાનો જવાબ ખોટો આવશે અથવા આવશે નહીં. હવે આપણે આવૃત્તિ લખીએ. આવૃત્તિની શું કિંમત આપી છે? આવૃત્તિ છે 20. આવૃત્તિ છે 20 અને વર્ગ લંબાઈ છે 10. 0 0 કટ કરી દો. 20 મધ્યસ્થ આપણને આપેલો છે 28.5. તો આપણે એક કામ કરીએ, અહીંયાથી 28.5 માઇનસ 20 કરી દઈએ. 60 ના 2 ભાગ કરો, કેટલા આવશે? 30. અને હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ 5 જે છે પ્લસ છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે એને શું કરીશું? -5. x જે છે એ શું છે? પ્લસ. એને પણ આપણે કરીશું માઇનસ, તો જ જવાબ આવશે. અને ભાગાકારમાં આપણી પાસે છે 2. 28.5 માંથી 20 માઇનસ કરીએ તો આવશે 8.5. બરાબર. ભાગાકારમાં 2 છે અને આપણે અહીં ગુણાકારમાં લઈ લઈએ. 8.5 8.5 ગુણ્યા 2 બરાબર 30 માંથી 5 માઇનસ કરીએ તો કેટલા આવશે? 25 માઇનસ x. 8.5 ના ડબલ કરીએ તો 8 ના ડબલ 16 અને અડધા ના ડબલ 1 એટલે આવશે 17. 17 બરાબર 25 માઇનસ x. માટે 17 માઇનસ 25 બરાબર માઇનસ x. એટલે જવાબ આપણો આવશે -8 બરાબર માઇનસ x. એટલે x બરાબર શું જવાબ આવશે? 8. x ની કિંમત શું આવી? 8. હવે આપણી પાસે 2 ખોટી આવૃત્તિ છે. ખોટી આવૃત્તિ કેટલી છે? 2. 2 છે ને, x અને y. તો આપણે લખીએ n બરાબર સિગ્મા fi. n આપણને આપ્યા છે 60. સિગ્મા fi આપણે ટોટલ કર્યું છે અહીં કેટલું છે? 45 વત્તા x વત્તા y. 45 વત્તા x વત્તા y.
તો 45 વત્તા x વત્તા y, એટલે x અને y બે ખુટ્ટી આવૃત્તિઓનો સરવાળો 60 માઇનસ 45 કરીએ x વત્તા y, તો શું જવાબ આવશે? 15 x વત્તા y. x વત્તા y બરાબર શું આવ્યું? 15. તો આપણે એ જ અહીં લખી દઈએ સમીકરણને, x વત્તા y બરાબર 15, જેમાંથી x ની કિંમત આપણને અત્યારે જ મળી જ છે, કેટલી? 8. તો 8 વત્તા y બરાબર 15, માટે y બરાબર 15 માઇનસ 8, y ની કિંમત શું આવશે? 7. y ની કિંમત શું આવશે? 7. બરાબર છે? 15 માંથી 8 માઇનસ કરો, જવાબ આવશે 7. તો આ ખુટ્ટી આવૃત્તિનો દાખલો ઘણો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે, પૂરેપૂરા ચાન્સીસ છે ઇમ્પોર્ટન્ટમાં લખી લેવો. બરાબર? તો આ રીતે x અને y ની કિંમત ખુટ્ટી આવૃત્તિ આપણે શોધી. હવે પ્રશ્ન 3 માં સોરી, પ્રશ્ન 3 માં આપણને એક એવો દાખલો આપ્યો છે જેમાં આપણને ઉંમર આપી છે વર્ષમાં અને પોલિસી ધારકની સંખ્યા આપી છે, પરંતુ પોલિસી ધારકની જે સંખ્યા આપી છે તે સંચય આવૃત્તિ કરીને આપી છે. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર આપી છે, એટલે n બરાબર કેટલા છે? 100. એનું વિતરણ બનાવ્યું છે, જેમની ઉંમર 18 થી 20, 18 થી વધુ પરંતુ 60 થી ઓછી હોય તેવી જ વ્યક્તિની પોલિસી અહીં આપી છે. આપણે તેમની મધ્યસ્થની ઉંમર શોધવાની છે. ચાલો માહિતીને સૌથી પહેલા સમજીએ. તો માહિતીમાં જે આપ્યું છે 20 થી ઓછી ઉંમર હોય એવા પોલિસી ધારકની સંખ્યા કેટલી છે? 2. 20 થી ઓછી ઉંમર હોય એવા પોલિસી ધારકની સંખ્યા કેટલી છે? 2. 25 થી ઓછી હોય એવા પોલિસી ધારકની સંખ્યા કેટલી છે? 6. એનો મતલબ શું થયો કે આ 25 થી ઓછામાં જે 6 છે એની અંદર આ 2 સમાયેલા જ છે, એટલે આપણને આપેલી આ સંચય આવૃત્તિ છે. એટલે આપણે શું કરીશું? સંચય આવૃત્તિમાં આપણે એ બેઠું જ લખી દીધું છે કે 2, 6, 24, 45 બધું લખી દીધું છે. હવે આપણે વર્ગ બનાવવાના છે. વર્ગ બનાવીએ તો 18 વર્ષથી આપ્યું છે, એટલે આપણે એનો 18 થી 20 પણ બનાવી શકીએ, અથવા તો 20 થી ઓછું એમ લખી દેશો તો પણ ચાલશે. ને બાકી બીજા વર્ગ જે છે એ આપણે આ રીતે બનાવીએ: 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરીશું. હવે જે તૈયાર કરવાનું છે એ આપણને આવૃત્તિ, ઘણા દાખલામાં આપણને આવૃત્તિ આપી દીધી હોય, સંચય આવૃત્તિ બનાવવાનું કીધું હોય, આમાં થોડું ઊંધું આપ્યું છે. આપણને સંચય આવૃત્તિ આપી દીધી છે, આવૃત્તિ આપણે જાતે બનાવવાની છે. તો ચાલો આવૃત્તિ બનાવીએ. સૌથી પહેલી આવૃત્તિ શું આવશે? 2. 6 માંથી 2 માઇનસ કરો, શું આવશે? 4. 24 માંથી 6 માઇનસ કરો, શું આવશે? 18. 45 માંથી 24 માઇનસ કરો, શું આવશે? 21. 78 માંથી 45 માઇનસ કરો, શું આવશે? 23. 33. ઓકે, સોરી, 33. પછી 89 એમાંથી માઇનસ કરો, 78 શું આવશે? 11. 92 માંથી માઇનસ કરો, 89 શું આવશે? 3. 98 માંથી 7, સોરી 6 અને અહીંયા આવશે 2. તો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરીશું. કોષ્ટક આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે દાખલો શોધીશું. એમાં મધ્યસ્થ વર્ગ કેવી રીતે શોધીશું? n/2 ને સમાવતો વર્ગ. n આપી જ દીધા છે, કેટલા છે? 100. 100 ભાગ્યા 2 ને સમાવતો વર્ગ. ના આપ્યા હોય તો આ ટોટલ તમને આપેલું જ છે, એ પણ કેટલું થાય છે? 100. તો 100 એટલે 50 ને સમાવતો વર્ગ. 50 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ. આપણે ડાયરેક્ટ લખીશું શું?
સંચય આવૃત્તિ વાળો વર્ગ, બરાબર. તો સંચય આવૃત્તિ વાળો વર્ગ કયો આવશે? જેમાં 50 સમાઈ જતા હોય એ શું આવશે? 78. શું આવે? 78. 78 ની અંદર 50 સમાઈ જાય ને, 45 માં તો ના સમાશે. એટલે એનો વર્ગ કયો આવશે? 35 થી 40. 35 થી 40. ચાલો માહિતી લખીએ. તો અહીં વર્ગ આવશે 35 થી 40. આ આપણો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ શું આવશે? આગળના વર્ગની સંચય આવૃત્તિ 45. શું આવશે? 45. મધ્યસ્થ વર્ગની અધસીમા લખવાની રહી ગઈ છે, એ આપણે લખી દઈએ. મધ્યસ્થ વર્ગની અધસીમા, અધસીમા કેટલી આવશે? L બરાબર L બરાબર 35. વર્ગ આપણો કયો લીધો છે? 35 થી 40 લીધો છે, બરાબર ને. કેમ આપણે 35 થી 40 લીધો છે? કેમ કે 50 સમાશે શામાં? 78 માં, એટલા માટે. તો અહીં આવશે 35. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 33. તો એ આપણે લખીશું 33. વર્ગ લંબાઈ બધામાં આપણે લીધું છે 5 નો ગેપ, સિવાય કે પહેલો વર્ગ. એટલે આપણે બધામાં સામાન્ય હોય એ જ લઈશું. તો આપણે 5 લઈશું. અધસીમા આપણી આવશે 35 વત્તા n/2. n/2 કેટલા છે? 50. 50 માઇનસ એના આગળના વર્ગની સંચય આવૃત્તિ 45 માઇનસ f, સોરી ભાગાકારમાં f અને h એ છે 5. 5 સત્તા સોરી 33 છે કે 35 નથી, 33. તો 35 50 માંથી 45 માઇનસ કરો 5 અને આ 5 આપણા રહ્યા a. તો 5 ગુણ્યા 5 ભાગ્યા 33. 35 વત્તા 25 ભાગ્યા 33. 25 ભાગ્યા 33 કરો, શું જવાબ આવશે? ભાગ ચાલે નહીં, પોઈન્ટ, અહીંયા 0, બરાબર. ભાગાકાર કરો 33 થી 250 સુધીનો, તો શું આવશે? 33 વડે ભાગ ચલવો, 10 કરીએ તો 330 આવે, બરાબર. 6 7 થી કરી દો, 7 તારી 2101 વડી પડી 2. 7 તારી 21, 21 ને બીજા 200. હા કેટલા આવે? બોલો. 231 આવે. 231 ચાલશે ને? 33 સત્તા 231 માઇનસ કરો, શું આવશે? 19. 19 એટલે પાછા ભાગ ચલવો, 6 કે 5 થી ચલવો. 33 પંચા કે 33 છંગ કરો, 6 તારી 18 8 વડી પડી 1. 6 તારી 18 ને 8 ને 3 કેટલા થશે? 100 ને કરો ભાગાકાર. 33 પંચા 165 ને 33 છંગ 98 થાય, 198. તો 33 5 થી જ ભાગ ચાલશે ને? 165. 2 પોઈન્ટ સુધી આપણને મળી ગયા, ચાલશે. એટલે 35 વત્તા 0.75 એટલે આપણો જવાબ આવશે 35.75. આ આપણો મધ્યસ્થનો જવાબ આવ્યો 35.75. ઓકે, ચાલો. પ્રશ્ન 4. પ્રશ્ન 4 માં આપણને માહિતી આપી છે, પાંદડાઓની લંબાઈ આપી છે. પાંદડાઓની લંબાઈ. આમાં પણ થોડો એક પોઈન્ટ આપણે થોડો અલગ છે, એ આપણે અહીં ચર્ચા કરવાનું છે. એટલા માટે બે અલગ અલગ કોષ્ટક બનાવ્યા છે. એક કોષ્ટક પહેલાથી તૈયાર જ છે, જે તમને ચોપડીની અંદર આપ્યો જ છે માહિતીમાં, કે
40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતીનો કોષ્ટક બનાવવામાં આવ્યો. હવે આ કોષ્ટકમાં જો જે પાંદડાઓની લંબાઈ છે 118 થી 126 છે, ત્યાર પછી 127 થી 135 છે, પછી 135 થી 136 છે. તો જે ભાઈએ વર્ગ બનાવ્યા એમાં કોઈક ગેપ ભૂલી ગયા છે, બરાબર, કે 126 થી 127, બરાબર. જેમ કે કોઈ પાંદડું હોય ને એની લંબાઈ 126.5 આવે તો મારે કયા વર્ગમાં એને લખવું? બોલો, કયા વર્ગમાં લખવું? લખાશે કોઈ વર્ગમાં? એ કોઈને આ 126.5 ને સમાવતો કોઈ વર્ગ જ નથી અહીંયા. આવા જે વર્ગ હોય એને કહેવાય છે અસતત વર્ગ. કેવા કહેવાય? અસતત વર્ગ. કેમ કે એ સતત નથી. સતત એટલે 126 તો અહીંયા પણ 126 થી જ ચાલુ થવા જોઈએ, પરંતુ 127 થી ચાલુ થાય. તો આમાં માહિતી આપણે 127 થી જ લખી શકાય ને આમાં 126 સુધીની જ લખી શકાય. તો 126 અને 127 ની વચ્ચે 126 અને 127 ની વચ્ચે જો કોઈ પાંદડાની લંબાઈ આવે તો આપણે એને ક્યાં લખવી? એટલે એ વર્ગો એવા બનાવ્યા નથી. તો આપણે સૌથી પહેલા જે અસતત છે વર્ગો એને આપણે સતત બનાવવા પડશે, બરાબર. એને બનાવવા માટે આપણે શું કરવાનું છે? જો કોઈ પણ વર્ગ આવા બે ના પણ આવા વર્ગ ગેપ બે પણ હોઈ શકે, જેમ કે આ બે 126 અને 127 બંને વચ્ચે એક સંખ્યાનો ગેપ છે. કેટલી સંખ્યાનો ગેપ છે? એક સંખ્યાનો ગેપ છે. તો એને આપણે અડધા કરીશું. એકના અડધા કેટલા થાય? 0.5. 0.5 આપણે પ્લસ કરીશું, 0.5 આપણે માઇનસ કરીશું, બરાબર છે. અધર સીમામાંથી આપણે માઇનસ કરીશું, ઉર્ધ્વ સીમામાં આપણે પ્લસ કરીશું. તો અધર સીમામાં 118 માઇનસ 0.5 કરીએ તો 117.5 આવે. શું આવે? 117.5. એટલે અહીં આપણે લખશું 117.5 માઇનસ, સોરી માઇનસ નહીં, ડેશ ત્યાંથી લઈને હવે 126 માં આપણે શું કરીશું? 0.5 ઉમેરીશું તો આપણો જવાબ શું આવશે? 126.5. 126.5, બરાબર છે. આ રીતે આપણે એને બનાવીશું સતત. હવે 127 માંથી પણ માઇનસ કરો. કેટલા માઇનસ કરવાના છે? 0.5. તો જવાબ શું આવશે? 126.5. એટલે અહીં પણ 126 અને અહીં પણ 126.5. એટલે બંને વર્ગો હવે બની ગયા કેવા? સતત. કેવા થઈ ગયા? સતત. તો આપણે સતત વર્ગો બનાવવાના છે. કન્ટિન્યુઅસ વર્ગ છે. ક્લાસીસ જે છે, ક્લાસ ઇન્ટરવલ જે છે એ આપણે કન્ટિન્યુઅસ જોઈએ. નોન કન્ટિન્યુઅસ હશે એ ચાલશે નહીં, બરાબર. એટલે આપણે કન્ટિન્યુઅસ આવી રીતે બનાવ્યા. તો આ બધાને હવે તમે લખી શકો 135.5 135.5 થી લઈને 144.5 144.5 થી લઈને 153.5 153.5 માઇનસ 162.5 162.5 માઇનસ 171.5 અને 171.5 થી લઈને 180.5, બરાબર છે. ઓકે, ક્લિયર? બરાબર છે બધું? ઓકે. હવે માની લો કે તમને કોઈ વર્ગ આપ્યા છે, એ આવા છે, જેમ કે 2 થી 4, 6 થી 8, 10 થી 2 ને 2 4, 10 થી 12 આવા વર્ગો છે. તો આને સતત કેવી રીતે બનાવીશું? તો આનો ગેપ કેટલો છે? 6 અને 4 વચ્ચે ગેપ કેટલો છે? 2 નો. 2 ના અડધા કરો, શું આવે? 1. હવે અધર સીમા 2 છે, એમાંથી 1 માઇનસ કરો તો 2 માંથી 1 માઇનસ કરો, શું આવશે? 1. અને 4 માં 1 ઉમેરો. ઉર્ધ્વ સીમામાં આપણે શું કરવાનું છે? +1. અધર સીમામાં શું કરવાનું છે? માઇનસ.
તો ઉર્ધ્વ સીમામાં 1 પ્લસ કરો, શું આવે? 5. અધર સીમામાં 1 માઇનસ કરો, 6 માંથી 1 માઇનસ કરો, શું આવશે? 5. ને 8 માંથી 1 ઉમેરો, 9. 10 માંથી 1 માઇનસ કરો, 9. 12 માંથી 1 માઇનસ 12 માં 1 ઉમેરો, 13. તો હવે જો સતત થઈ ગયા ને, હવે કેવા થઈ ગયા? સતત. એટલે જે કઈ પણ ગેપ આપ્યો હોય, આ બંનેનો ડિફરન્સ આપ્યો હોય, એના અડધા કરીને અધર સીમામાંથી માઇનસ, ઉર્ધ્વ સીમામાં પ્લસ. આ રીતે આપણે અસતતમાંથી સતત વર્ગો બનાવી શકાય. ઓકે, જો પરીક્ષામાં તમને આવો દાખલો પૂછાય તો તમારે આ રીતે પહેલા વર્ગોને કેવા બનાવવાના છે? સતત. અસતતમાંથી કેવા બનાવવાના છે? સતત. ત્યાર પછી જ આપણે દાખલો ગણવાનો છે. તો આપણે આ કોષ્ટક બનાવી દીધું, સંચય આવૃત્તિ પણ બનાવી દઈએ. 3, 3 ને 5 8, 8 ને 9 17, 17 માં 12 ઉમેરો, શું આવશે? 29, 29 ને 5 34, 34 ને 4 38, 38 ને 2 40. તો પાંદડા કેટલા આપ્યા છે? ટોટલ 40. હવે n/2 ને સમાવતો વર્ગ એટલે 40 ભાગ્યા કેટલા કરવા પડશે આપણે? 40 ભાગ્યા 2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ. કયો વર્ગ કરીશું? સંચય આવૃત્તિ વાળો વર્ગ. તો 40 ભાગ્યા 2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ એટલે 20 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ. 20 ને સમાવતો વર્ગ કયો છે? તો જો અહીંયા 20 ને સમાવતો વર્ગ કયો છે? એ સંચય આવૃત્તિ કઈ છે? 29. 20 ને સમાવતી સંચય આવૃત્તિ કઈ છે? 29. ને એનો વર્ગ એટલે 144.5 થી 153.5. તો હવે અહીંયા આપણે લખી દઈએ 144.5 થી લઈને 153.5. આ આપણો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગની અધસીમા 144.5. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 17. શું છે? 17. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 12. અને વર્ગ લંબાઈ, તો જો વર્ગ લંબાઈ કેટલી છે? 145 થી ગણો, કેટલા થાય છે? બોલો, કેટલી થાય છે? 9 કે 10? કેટલી છે? 9. તો વર્ગ લંબાઈ કેટલી આવશે? 9. હવે આપણે દાખલો ગણીએ. મધ્યસ્થ m બરાબર 144.5 વત્તા n/2, હમણાં જ કર્યા 20, માઇનસ એના આગળના વર્ગની આવૃત્તિ, સંચય આવૃત્તિ એના આગળના વર્ગની 17, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12, વર્ગ લંબાઈ 9, 144.5 વત્તા 3 ગુણ્યા 9 ભાગ્યા 12. 144.5 વત્તા 9 તારી 27, અથવા તો ઉડાવી દો. 3 ચોક 12, 3 ચોક 12. 9 ભાગ્યા કેટલા કરવાના? 4. 9 ભાગ્યા 4 કરો, 4 2 8. બરાબર ને? પછી 1 અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 4 2 8. બચ્ચા કેટલા? 2, અહીં 0, 4 5 20. 2 પોઈન્ટ 5 વત્તા 2 પોઈન્ટ 25. 2.25. તો સરવાળો કરીએ ને ત્યારે આના પણ 2 પોઈન્ટ આપણે લખી દેવાના. એટલે 144, સોરી 144 ને 2 46. 146.75. આને કેટલા લખી દેવાના? 0. 50 ને બીજા 25, 75, અને 144 ને 2 46. તો આ આપણો આવશે મધ્યસ્થ m. ઓકે.
જવાબો પાછળ આપ્યા હોય તો તમે ચેક કરી શકો છો સાથે સાથે. ઓકે, પ્રશ્ન 5. પ્રશ્ન 5 માં આપણને આયુષ્ય આપ્યું છે કલાકોમાં. એ જે આયુષ્ય છે એ આયુષ્ય આપ્યું છે ઘોડાનું આયુષ્ય છે. ઘોડાનું આયુષ્ય આપ્યું છે 1500 કલાકોમાં. 1500 કલાકોથી લઈને 2000 કલાકો. એવા 1500 થી 2000 કલાકો ચાલતા હોય એવા ઘોડાની સંખ્યા છે 14. 2000 થી 2500 ઘોડાની સંખ્યા હોય એવા છે 56 ઘોડા. તો આપણે એનો મધ્યસ્થ શોધવાનો છે. ચાલો શોધીએ મધ્યસ્થ. સૌથી પહેલા બધી માહિતી આપણે લખી દીધી છે, 2 કોલમ બનાવી દીધી છે જે તમને દાખલાની અંદર આપેલી જ હોય છે. ત્રીજી કોલમ બનાવીએ, સરવાળો કરીએ તો 14. 14 માં 56 ઉમેરો, શું આવશે? 70. 70 માં 60 ઉમેરો, 130. 130 માં 86 ઉમેરો, 216. 216 માં 74 ઉમેરો, 290. 290 માં 62 ઉમેરો, 352. 352 માં 48 ઉમેરો, 400. એટલે n બરાબર કેટલા છે? 400. ટોટલ n કેટલા છે? 400. 400 ભાગ્યા 2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ. બરાબર, n/2 ને સમાવતી સંચય આવૃત્તિ વાળો વર્ગ. એ આપણે આ લખવાનું બધામાં. 40 ભાગ્યા 2 કેટલા આવશે? 200. તો હવે 200 કઈ સંચય આવૃત્તિ અંદર સમાઈ જાય છે? 216 માં. એટલે આપણો મધ્યસ્થ વર્ગ શું આવશે? 3000 થી લઈને 3500. આ આપણો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગની અધસીમા 3000. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 130. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ શું આવશે? 86. અને વર્ગ લંબાઈ 500. ઓકે, ચાલો મધ્યસ્થ શોધીએ. મધ્યસ્થમાં અધસીમા છે 3000. n/2 કરેલું છે આપણે 200. એના આગળના વર્ગને CF 130. અને F કેટલા છે? F 86. તો 86. અને H છે 500. તો 3000 વત્તા 200 માઇનસ 130. 70 ગુણ્યા કરી દો 500 ભાગ્યા કરી દો 86. 3000 બરાબર 7 પંચા 35. અને 0 કેટલા લગાવવાના? 1 2 3 ભાગ્યા કરીશું આપણે 86. ભાગાકારને આપણે થોડો નાનો કરી દઈએ તો 35000 ભાગ્યા 86 છે. 35000 ના અડધા કરીએ તો 17500. અને 86 ના આપણે નાના કરીએ તો કેટલા આવશે? 43. હવે 43 ના ભાગ પડશે ને એટલે આપણે એને 43 વડે ભાગાકાર કરીએ. 17500 ભાગ્યા 43. 43 ના ભાગ ચલવો, ગુણાકાર ભાગાકાર કરો. 43 તો 4 ચોક 16. 4 પંચા 20. 5 થી નહીં ચાલશે, 4 થી જ ચાલશે. 43 ગુણ્યા 4 કરો. 4 તારી 12 બગડો વધી પડી 1. 4 ચોક 16 ને 17. 172. તો 172 બચ્યા કેટલા? 3 અને 0. શું આવશે? 3 2 0 એક સાથે ના ઉતારી શકાય ને, 0 લખવો પડશે. હવે આપણે 2 0 સાથે ઉતાર્યા એટલે 1 0 ઉપર લખ્યો. 43 6 258. ઓકે, 43 6 258 માઇનસ કરીએ તો શું આવશે?
42 બરાબર. હવે પોઈન્ટ મૂકો 0 9 વડે ગુણી કાઢો કે 420 છે ને તો 9 વડે આવી જશે એટલે લગભગ આપણે એક પોઈન્ટ જ લઈ લઈએ છીએ તો આપણો જવાબ શું આવશે 3000 વત્તા 406.9 9 પછી કોઈ બે આંકડો ત્રીજો લેવો હોય તો તમે લઈ શકો બરાબર. તો 3406.9 આ આપણો મધ્યસ્થ આવશે. ઓકે બરાબર છે સાચો છે આ આપણો મધ્યસ્થ આવશે જવાબ. ઓકે તમારે એક સરખી લાઈનમાં જ સીધે લખવાનું છે બરાબરના નીચે બરાબર જ લખતા જજો અને દાખલા ગણજો. આ ગણતરી રફમાં કરવાની છે. ચાલો ત્યાર પછીનો દાખલો છે છઠ્ઠો દાખલો. સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી છે અને તેના અંગ્રેજી મૂળાક્ષરો અટકોમાં આવતા અક્ષરોનું આવૃત્તિ વિતરણ કર્યું છે. આવૃત્તિ વિતરણમાં આપણે મધ્યસ્થ શોધવાનું છે ત્યાર પછી મધ્યક પણ શોધવાનું છે મધ્યસ્થ અને મધ્યક અને બહુલક પણ શોધવાનું છે એટલે ત્રણે ત્રણ વસ્તુ આપણે શોધવાનું છે. સૌથી પહેલા મધ્યસ્થ માટે માહિતી આપણે લખી દીધી છે. મધ્યસ્થની માહિતી પરથી આપણે સંચય આવૃત્તિ સૌથી પહેલા બનાવી દઈએ તો સંચય આવૃત્તિ શું આવશે 6 30 ને 6 36 36 ને 40 76 76 ને બીજા 16 92 92 માં 4 ઉમેરો 96 96 માં 4 ઉમેરો 100 એટલે n આપણા કેટલા આવ્યા 100 100 ભાગ્યા 2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ. સંચય આવૃત્તિને n/2 ને સમાવતી સંચય આવૃત્તિ વાળો વર્ગ એટલે 50 ને સમાવતી સંચય આવૃત્તિ વાળો વર્ગ. 50 ને સમાવતી સંચય આવૃત્તિ કઈ છે 76 તો એનો વર્ગ કયો આવશે 7 થી 10 તો 7 થી 10 એ આપણો મધ્યસ્થ વર્ગ. અધસીમાં 7 એના પહેલાની સંચય આવૃત્તિ 36 CF બરાબર 36 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 40 અને બધામાં ગેપ જોઈ લો વર્ગ અંતરાલ કે વર્ગ લંબાઈ 3 નો છે. ઓકે ચાલો મધ્યસ્થ શોધીએ. અધાસીમાં કેટલી છે 7 n/2 50 CF 36 જ છે ને અને F છે 40 અને એનો ગુણાકાર કરીશું વર્ગ લંબાઈનો 3 7 50 માંથી 36 માઇનસ કરો કેટલા આવે 14 14 ગુણ્યા 3 ભાગ્યા 40 14 તારી 42 42 ભાગ્યા 20 40 સોરી 42 ભાગ્યા 40 તો ડાયરેક્ટ જ એના અડધા જ કરી દઈએ તો 21 ભાગ્યા 20 21 ભાગ્યા 20 હા 20 21 બચ્ચા 1 હવે 1 પોઈન્ટ અહીંયા 0 પછી 1 0 1 0 20 પંચા 100 એટલે 1 પોઈન્ટ શું જવાબ આવ્યો 7 વત્તા 1.05 એટલે 8.05 આ આપણો મધ્યસ્થ 8.05 આપણો મધ્યસ્થ. ઈઝી છે ઓકે ચાલો હવે આપણે શોધીએ એનો મધ્યક. શું શોધીએ મધ્યક. બધા જ દાખલાઓમાં આપણે મધ્યક જ્યારે પણ શોધીશું જો આપણને કોઈ રીત ના કીધી હોય તો આપણે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરવાનો. તો આમાં પણ આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ.
સૌથી પહેલા બધાનું ટોટલ કરીએ. ટોટલ કેટલું આવે છે? 100. મધ્ય કિંમત 1 અને 4 નો સરવાળો અને ભાગ્યા 2, 2.5. બધામાં 3 3 ઉમેરતા જાઓ. 3 ઉમેરતા જાઓ તો 2 ને 3 5.5, 8.5, 11.5, 14.5, 17.5. ઓકે, વચ્ચેથી આપણે ધારી લઈએ. કોને ધારીએ? બોલો. 1 2 3 4 5 6. 11.5 ને ધારી લઈએ કે પછી 8.5 ને? આ 40 વધારે છે તો આને ધારી લઈએ. તો આને આપણે ધારી લઈએ a. 0, -1, -2, 1, 2 અને 3. અહીંયા પણ મોટું થઈ ગયું. -2, 1, 2, 3. ઓકે, FIUI બનાવીએ. FIUI શું આવશે? 6 દુ 12, -12, 30 એકો -30, 40 ના થઈ ગયા 0, 16 એકો 16, 4 દુ 8, 4 તારી 12. બરાબર. 12 પ્લસ અને 12 માઇનસ એને એલિમિનેટ કરી નાખીએ અહીંયાથી. અહીંયા બચ્યા -30, 16 અને 8 કેટલા થશે? 24. તો આપણો જવાબ આવશે FIUI આવશે. શું આવશે? -6. -6. આ બંનેનો ડિફરન્સ શું છે? -6. મોટી સંખ્યાનું ચિહ્ન -6. ચાલો દાખલો ગણીએ. મધ્યક બરાબર સૌથી પહેલા a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. સૂત્ર આવડવું જોઈએ, બધાને જ સૂત્ર યાદ રહેવું જ જોઈએ. દાખલાની પ્રેક્ટિસ જ એટલી કરો કે સૂત્ર તમને યાદ જ રહી જાય, ભૂલાય જ ના. a ની કિંમત શું આવશે? શું ધારેલું છે? 8.5. 8.5. FIUI -6, સિગ્મા FI 100, વર્ગ લંબાઈ 3. 8.5 વત્તા આ -6 તારી 6 અને 3 છેદમાં 100. 8.5 વત્તા -6 તારી 18 ભાગ્યા 100. એટલે આ માઇનસ આપણે કરીશું. 8.5 વત્તા કૌંસમાં -0.18. શું જવાબ આવશે? 0.18. હવે 8.5 ની જગ્યાએ કરી દઈએ 50 માઇનસ 0.18. તો શું જવાબ આવશે? 8.32. 8.32. તો આપણો મધ્યક આવ્યો 8.32. હવે આપણે શોધવાનું છે બહુલક. તો બહુલક માટે આ કોષ્ટક તમને સૌથી પહેલા તૈયાર આપેલો જ છે. બહુલક વર્ગ શોધવો પડે ને સૌથી પહેલા. તો બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો સૌથી વધુ આવૃત્તિ કઈ છે? 40. તો એનો વર્ગ કયો છે? 7 થી 10. 7 થી 10. અધસીમાં આવશે 7. આને શું કહીએ છીએ? F0, F1, F2. ઓકે, H કેટલા છે? 3. F0 30, F1 40, F2 16. ચાલો દાખલો ગણીએ. બહુલક Z બરાબર L કેટલા આવ્યા? 7. F1 કેટલા છે? 40 અને F0 30. 40 માઇનસ 30, બે કૌંસમાં 40 માઇનસ 30 અને F2 કેટલા છે? 16. F2 છે 16 ગુણ્યા H 3. 7 વત્તા 40 માંથી 30 એટલે 10. 40 દુ 80 ને આ આવશે 46 ગુણ્યા 3. તો 7 વત્તા માઇનસ કરો તો કેટલા આવશે? 34. અને ઉપર કેટલા આવશે? 10 ગુણ્યા આ બેનો ગુણાકાર કરી નાખો 30.
ભાગાકાર ના કરી શકો તો નાનું કરી દો ભાગાકાર 15 અને 17. તો આપણે 15 નો ભાગાકાર કરવાનો છે 17 પોઈન્ટ અહીંયા 0. બોલો ચાલો 150 સુધી 17 નો ઘડિયો 119 થશે. 17 સત્તા બરાબર ને 60 સત્યા 49 નો 9 બધી પડી 119 થાય છે 7 થી. તો 8 કે 9 થી ચાલો કેટલા આવે? 8 થી કેટલા આવશે? 7 56 ને કેટલા થાય? 136. હવે તો બચે આમાં કેટલા? 14. એટલે 8 થી જ ચલાવવો પડશે ભાગ. 8 થી ભાગ ચલાવીશું 136. બચ્યા કેટલા? 14. અહીંયા 0 મૂકી દઈએ. હવે ભાગ ચલાવીએ પાછું 8 થી જ. 8 થી 0.88. 0.88. એટલે આપણે કાં લખીએ? આને ક્લિયર કરી દઈએ ને. ઓકે, જગ્યા નથી, આને ક્લિયર કરી દઈએ. 0.88 યાદ રાખજો. 7 વત્તા 0.88. તો 7.88 આ આપણો બહુલકનો જવાબ. 3 એ 3 ને સરખાવવાની કોઈ વાત કરી નથી દાખલાની અંદર. ખાલી શોધો એટલું જ કીધું છે. તુલના કરવાનું આપણને કીધું નથી, તો આપણે તુલના કરશું નહીં. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો મધ્યસ્થનો પ્રશ્ન 7 પેજ નંબર 175 ઉપર માહિતી આપી છે એ લખી દીધી છે. આ રીતે કોષ્ટક તમારે પણ તૈયાર કરી દેવાનું. ત્યારબાદ સંચય આવૃત્તિ આપણે તૈયાર કરીએ. સંચય આવૃત્તિ શું આવશે? 2 2 + 3 5 5 ને 8 13 13 ને 6 19 19 ને 6 25 25 ને 3 28 28 ને 2 30. એટલે n કેટલા છે? 30. 30 ભાગ્યા 2 ને સમાવતી સંચય આવૃત્તિ વાળો વર્ગ. સમાવતી સંચય આવૃત્તિ વાળો વર્ગ આ લખવું જરૂરી છે. બરાબર? એટલે 15 ને સમાવતી સંચય આવૃત્તિ વાળો વર્ગ. 15 શામાં સમાશે? 19 માં. એટલે આપણો વર્ગ કયો આવશે? 55 થી લઈને 60 સુધી. 55 થી લઈને 60 સુધી એ આપણો મધ્યસ્થ વર્ગ. અધસીમાં શું આવશે? 55. 55 છે ભાઈ. આગળના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિ 13. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 6 અને વર્ગ લંબાઈ 5. L કેટલા આવશે? 55 વત્તા n/2 15. CF એના આગળના વર્ગની કેટલી છે? 13. અને F કેટલું છે? 6 છે. પાક્કું? 6 અને અહીં છે 5. 55 વત્તા 15 માઇનસ કરો 13 2 ગુણ્યા ઉપર કરી દઈએ 5 ભાગ્યા 6. એટલે 55 વત્તા 10 ભાગ્યા 6. 10 ભાગ્યા 6 કરી દો. 6 × 6 બચ્ચા કેટલા? 4. અહીંયા પોઈન્ટ, અહીંયા 0. 6 × 36 બચ્ચા કેટલા? 4. પાછું 0. 1.6667 ચાલ્યા જ કરશે. તો આપણે એને 1.67 કરી શકીએ. 1.67 કરી દઈએ રાઉન્ડ ફિગર. તો આપણો મધ્યસ્થ આવશે 55 ને 1 56.67. આ આપણો મધ્યસ્થ. ઓકે, તો અહીં બધા દાખલા આપણા સ્વાધ્યાયના પૂરા થયા. 13.3 સ્વાધ્યાય પૂરું થતાની સાથે સાથે આપણું આંકડાશાસ્ત્રનું આ ચેપ્ટર પણ પૂરું થયું. એક સૂત્ર છે જેનાથી ઘણા દાખલાઓ 1 માર્ક્સમાં પૂછાતા હોય છે. એ સૂત્ર આપણે ચર્ચા કરી લઈએ કે z = 3m - 2x બાર. કે જો તમારે બહુલક શોધવું હોય તો બહુલક મધ્યસ્થના 3 ગણા કરીને અને એમાંથી મધ્યકના 2 ગણા કરીને માઇનસ કરો તો તમને શું મળી જાય? બહુલક. આ સૂત્ર પરથી 1 માર્ક્સના દાખલાઓ ઘણીવાર પૂછાય છે. તો આ સૂત્ર ચોપડીમાં કદાચ કોઈ જગ્યાએ લખ્યું હોય તો જોઈ લેજો.
અને આ સૂત્ર પરથી દાખલા આવશે તો આપણે જ્યારે પરીક્ષા વખતે બીજા દાખલાઓ સોલ્વ કરીશું, એક્સ્ટ્રા દાખલા, ત્યારે એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર? ત્યાં સુધી આપણે હવે ત્યારબાદ નવું એક ચેપ્ટર શરૂ કરીશું. આંકડાશાસ્ત્રનું આ ચેપ્ટર અહીં આપણું પૂરું થાય છે. નવા ચેપ્ટરમાં ફરી મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.